હવે સમાચાર વિગતવાર. લિંબાયતમાં માથાભારે હસીમ ભૈયા ગેંગનો આતંક સામે આવ્યો છે. 2 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. લિંબાયત વિસ્તારમાં જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. માથાભારે હસીમ ભૈયા ગેંગનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ દ્વારા 2 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇમરાન રીઢો આરોપી છે અને માથાભારે પણ ગણવામાં આવે છે. પાઇપ, ફટકા અને બેટ સાથે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સામાન્ય પરિવારના પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાવનગરમાં સરા જાહેર મહિલાઓની હાજરીમાં જ હુમલો કરવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસે હાસિમ ગેંગને ખુલ્લો પડકાર મૂક્યો છે. માથાભારે ઇમરાન પર અનેક ગુનાઓ અગાઉ પણ નોંધાયેલા છે. લિંબાયતમાં લોકોમાં ખોફ ઉભો કરવા માટે જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. હાસિમ ગેંગની ભાઈગીરીનો સિક્કો જમાવવાના પ્રયાસમાં આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી વાત જાણવા મળી રહી છે. પાર્કિંગ મુદ્દે નાના બાળકોની બબાલ થઈ હતી, તેમાંથી આ હુમલો કરવામાં આવ્યો છે. લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.